હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 10 વિશેષ સામાજિક વિજ્ઞાન જેની અંદર પ્રથમ પરીક્ષાનું પેપર જોવાના છે. મિત્રો 3 કલાકનો સમય રહેશે. 80 ગુણનું પેપર છે. સંપૂર્ણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર મિત્રો બની રહેશે. વિડીયોને છેલ્લે સુધી બની રહેશું. અહીં તમને તમામ વિષયના પેપર મળી રહેશે, જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જોઈએ મિત્રો વિભાગ એ. વિભાગ એની અંદર સૌપ્રથમ જોઈએ તો કે મિત્રો જોડકા આપેલા છે. પહેલું છે તરાઈના જંગલો, તો તેની સામે આવશે ઓપ્શન સી હિમાલયની અંદર. જરીકામ તો આવશે સુરતનું જરીકામ પ્રખ્યાત છે. રાયનો વિઝન તો મિત્રો ગેંડાની વાત કરી છે, તો આવશે ડી ગેંડા પરિયોજના. ત્યારબાદ ભાખલા નંગલ યોજના તો આવશે ઈ એટલે કે સતલજ નદી ઉપર. અને બજાર પદ્ધતિ તો તેને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીશું. ખરા કે ખોટા છે. અલ્પાઇન લોકો કિરાત તરીકે ઓળખાતા. ખોટું. પ્રશ્ન 7, અભિજ્ઞાન શાકુંતલમ નામની રચના મહાકવિ કાલિદાસે કરી છે. સાચી વાત છે. પ્રાચીન સમયમાં આર્યભટ્ટ સમીકરણના પ્રકાર બનાવ્યા હતા. ખોટું. પ્રશ્ન 9, કાળી જમીનમાં જ્યારે ભેજ સુકાય ત્યારે ફાટો કે તિરાડો પડી જાય છે. સાચી વાત છે. અને મિત્રો કાળી જમીન છે તેને સ્વયં ખેડાતી જમીન પણ કહેવામાં આવે છે. પ્રશ્ન 10, ઉકાઈ અને કાકરાપાર સિંચાઈ યોજનાઓ નર્મદા નદી પર આવેલી છે. ખોટું. આગળ છે ખરાખો ખાલી જગ્યા. પ્રશ્ન 11, પ્રાચીન કાળમાં હિન્દુઓ ખાલી જગ્યા કહેવાતા. તો આર્ય. 12, ખાલી જગ્યા નૃત્યમાં દાંડિયા કે મંજીરા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે, તો આવશે પઠાર નૃત્યની અંદર. પ્રશ્ન 13, શાકાહારી લોકો માટે ખાલી જગ્યા એક પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે, તો આવશે કઠોળ. ત્યારબાદ આગળ ખાલી જગ્યા રાજ્યમાં સૌથી વધુ ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે, તો મિઝોરમ. ખાલી જગ્યા ભારતની અર્થતંત્રનું હૃદય છે, તો ગામડું. ત્યારબાદ મિત્રો વિકલ્પો છે 16મા નંબરે. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? મેઘદૂત. 17, લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું? તો ધક્કો. લોથલ ક્યાં છે? તમારે કોમેન્ટ કરવાની રહેશે. પ્રશ્ન 18, પડખાઉ જમીનનું અન્ય નામ શું છે? તો લેટેરાઇટ જમીન. 19, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? નદીઓ. 20, દેશમાં અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે? તો કે વૈશ્વિકીકરણ. ત્યારબાદ મિત્રો આગળ જોઈશું. 1-2 શબ્દોમાં ઉત્તર આપવાના થશે. 21મો છે, આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? તો આર્ય પ્રજા નોર્ડિક નામે ઓળખાય છે. 22, વેદો કેટલા અને કયા કયા છે? વેદો 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. પ્રશ્ન 23, ઈસવીસન 2000માં હિમદીપડા પરિયોજના શા માટે શરૂ કરવામાં આવી? ઉત્તર, તો કે આ પરિયોજનાથી સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધારવાનો અને લોકોને તેના સંરક્ષણ માટે જાગૃતિ કરવાનો હેતુ હતો. તેથી ઈસવીસન 2000માં હિમદીપડા પરિયોજના શરૂ કરવામાં આવી. પ્રશ્ન 24, ઔદ્યોગિક બેરોજગારી એટલે શું? તો કે ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી, વિદેશી માલની આયાત, કાચા માલની અછત, ટેકનોલોજીમાં ફેરફાર વગેરે કારણોસર વસ્તુનું ઉત્પાદન ઘટે. મારા દોસ્તો, આ વિડીયો નીચે જોશો તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનો છે અને ત્યારબાદ કોમેન્ટનો ઓપ્શન આ રીતે સ્વાઇપ કરશો તો હાઇપનો ઓપ્શન આવશે, તે પર સિમ્પલી એક વખત ક્લિક કરશો તો જોવા મળશે નવું જ નજરાણું. ક્લિક કર્યા બાદ આ રીતના તમે જોવા મળશે અને આપણે જે છે હાઇપના પોઈન્ટ્સ છે એ ઉપર એક વખત મિત્રો સિમ્પલી ક્લિક આપી દેવાનો છે. કે વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનો થવું પડતું હોય તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગાર કહે છે. ત્યારબાદ વિભાગ 2. વિભાગ 2 ની અંદર મિત્રો આપણે દરેકના 2 ગુણ રહેશે અને કોઈ પણ 9 પ્રશ્ન લખવાના થશે. જોઈએ પહેલો પ્રશ્ન. નેગ્રીટો એટલે કે હબસી પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. તો કે નેગ્રીટો હબસીઓ. કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા નિગ્રો ભારતમાં સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. તેઓ આફ્રિકાના બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા. શ્યામે વર્ણ, 4 થી 5 ફૂટ ઊંચે અને માથે વાંકડિયા વાળ અને તેમની શારીરિક વિશેષતા હતી. પ્રશ્ન 2 છે, આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે મંદિર, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો, ઐતિહાસિક સ્મારકો તેમજ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો વગેરે આપણા સાંસ્કૃતિક વારસાના સમાવેશ થાય છે. પ્રશ્ન 3, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. આ કહેવત કોની સાથે સરખાવેલ છે? તેનું નામ જણાવી વર્ણન કરો. તો કે પાટણના સાળવીઓ પટોળાની બનાવટ માટે પાટણને જગભરમાં જાણીતું કર્યું છે.
પટોળાની કળા આશરે 850 વર્ષ જૂની છે. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડીને પટોળા કહેવામાં આવે છે. આ પટોળામાં બેવડું વણાટ હોય છે. તેની બંને બાજુ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે. પાટણમાં પટોળા તેના પાકા રંગો અને ટકાઉ વણાટકામ માટે વિશ્વમાં પ્રખ્યાત છે. પ્રશ્ન 4. કથકલી નૃત્ય વિશે સમજ આપો. કથકલી કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલી કહેવાયા. આ નૃત્યમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે. તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પર વિશિષ્ટ ચિત્રામણી એટલે કે મુખાકૃતિને સમજવું પડે છે. કથકલી નૃત્યમાં પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાના સંગીતમય પરિચય આપે છે. એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકોના પાત્રોને સજીવ કરે છે. ભારતમાં અને વિશ્વની કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરળના કવિ શ્રી વલ્લભ થોળ, કલામંડળ કૃષ્ણપ્રસાદ, શિવરામન વગેરેનો ફાળો ખૂબ જ નોંધપાત્ર છે. ત્યારબાદ આગળ પ્રશ્ન 5 છે, જેની અંદર પ્રશ્ન છે સાંચીના સ્તૂપ વિશે માહિતી આપો. તો કે સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં ભોપાલ પાસે સાંચી નામના સ્થળે આવેલો છે. હાલના સ્તૂપ કરતાં અડધા કદના આ સ્તૂપનું નિર્માણ મૌર્ય યુગ દરમિયાન થયું હતું. સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનેલો હતો. સાંચીનો આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો અને નમૂનો છે. પ્રશ્ન 6. મુઘલ સમ્રાટ અકબરના સમયમાં થયેલા સાહિત્યનો વિકાસ જણાવો. તો કે મુઘલ સમ્રાટ અકબરના સમયમાં તુલસીદાસ, સૂરદાસ, કેશવદાસ, રહીમ વગેરે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષયો પર સાહિત્ય રચ્યું. કવિ રહીમે દોહરાની રચના કરી. અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી, અહીં મિત્રો આમને જગ્યાએ આઈને અકબરી આવશે, આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. તેમણે અકબરની આત્મકથા અકબરનામા લખી. અબુલ ફઝલનો ભાઈ પણ ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક ગ્રંથોની ફારસીમાં રચના કરી અને અનુવાદ કર્યો. અકબરે મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા, અથર્વવેદ અને પંચતંત્ર જેવા ગ્રંથોને ફારસી ભાષામાં અનુવાદ કરવા એક સ્વતંત્ર ખાતાની રચના કરી. અકબરના સમયમાં ઇતિહાસકાર ઘણા ગ્રંથો રચ્યા હતા. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 7. વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ દર્શાવો. તો કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલા સંશોધનોએ વિશ્વના દેશોને એકબીજાને નજીક લાવી દીધા છે. આશરે છેલ્લા 200 વર્ષની વૈજ્ઞાનિક શોધખોળોએ દેશ વચ્ચેના આંતરવ્યવહારને સરળ બનાવ્યો છે. તેમણે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે સહકાર વધાર્યો છે, નવો અભિગમ પેદા કર્યો છે. વિશ્વના રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહ અસ્તિત્વ પ્રત્યે અભિમુખ થયા છે. વિજ્ઞાન અને ટેકનોલોજી માનવીના સર્વાંગી વિકાસની ઘણી તકો ઊભી કરે છે અને ટેકનોલોજીના સહયોગથી માનવીને ઘણી સફળતાઓ મળે છે. પ્રશ્ન 8. પર્વતીય જમીન કોને કહેવાય? તો કે ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવવાના ક્ષેત્રોમાં લગભગ 2700 થી 3000 મીટર ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ તેમજ દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે. આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે અને જંગલોવાળા ભાગોમાં આ જમીન જૈવિક દ્રવ્યો વધુ હોય છે. પ્રશ્ન 9. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારોને રાષ્ટ્રીય ઉદ્યાનો કહે છે. એ અભયારણ્યની સરખામણીએ વધુ સુરક્ષિત હોય છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર પ્રતિબંધ હોય છે. અહીં સહેલાઈઓને હરવા ફરવા પર નિયંત્રણ હોય છે. તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે, જેમાં કાઝીરંગા, કાર્બેટ, વેળાવદર, દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વગેરેના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. પ્રશ્ન 10 છે ખરીફ પાક અને રવિ પાક. તો કે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. ખરીફ પાકનો સમય જૂન કે જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે. રવિ પાકનો સમય ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. ખરીફ પાકને વરસાદનું પાણી મળી રહેતું હોવાથી સિંચાઈની ખાસ જરૂર પડતી નથી. રવિ પાક સૂકી ઋતુમાં લેવાનો હોવાથી તે સિંચાઈથી જ લઈ શકાય છે. ખરીફ પાકમાં ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, કપાસ,
અને તલ, મગફળી, મગમઠ, ખરીફ પાકના ઉદાહરણ છે. ઘઉં, જવ, ચણા, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાકના ઉદાહરણો છે. પ્રશ્ન 11. બહુહેતુક યોજનાના મહત્વ જણાવો. તો કે મિત્રો આની અંદર આપણે જવાબ બનશે નદીઓ પર બંધ બાંધવાથી મોટા જળાશયો બનાવવા અને તેના ઉપયોગ સિંચાઈ, જળ વિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ, જમીન ધોવાણ નિયંત્રણ, આંતરિક પરિવહન, મત્સ્ય ઉદ્યોગ, મનોરંજન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહે છે. તેના હેતુ જોઈએ તો કે બંધોથી બનેલા જળાશયોમાંથી નહેરો કાઢી દેશના સિંચાઈનો વિકાસ કરી ખેત ઉત્પાદનમાં વધારો કરવો, બંધોના પાણી દ્વારા જળ વિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગોનો વિકાસ કરવો, ઉદ્યોગો અને મોટી વસાહતોને પાણી પૂરું પાડવું, નદીઓમાં આવતા વિનાશક પૂરને અંકુશમાં લઈ નદી કાંઠાની જમીનના ધોવાણને અટકાવવું તથા પૂરથી થતી તારાજી રોકવી, જળાશયમાંથી મોટી નહેરો કાઢી આંતરિક જળમાર્ગોનો વિકાસ કરવો, બંધોથી રચાયેલા જળાશયોમાં મત્સ્ય કેન્દ્રો ઊભા કરવા અને મત્સ્ય ઉદ્યોગ વિકસાવવો, નદીના કાંઠાના વિસ્તારમાં જંગલોનો વિકાસ કરી વન્યજીવ સંરક્ષણ કરવું, લીલો ઘાસચારો ઉત્પન્ન કરી પશુઓનો વ્યવસાય વિકસાવવો, જળાશયમાંથી આજુબાજુના શહેરો અને ગામડાને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવું, બંધો પાસે બાગ બગીચા બનાવી મનોરંજન અને સહેલગાહના રમણીય સ્થળો ઊભા કરવા. પ્રશ્ન 12. કારણ આપો. ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. ઉત્તર તો કે ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધારે ઉપયોગમાં આવતો હોય તો તેને અનેક ઉપયોગ ધરાવે છે. તે સાધનો એક સમયે એક જ ઉપયોગમાં થઈ શકે છે, તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય. જેમ કે જમીનનો ટુકડો શાળાના બાંધકામ માટે ઉપયોગમાં લેવા નિર્ણય તો તેના અન્ય ઉપયોગ જેવા કે દવાખાનું, મંદિરો કે બગીચો વગેરે માટે કરવો પડે છે. ખેતી લાયક જમીનમાં કપાસ ઉગાડીએ તો શેરડી, ઘઉં કે અન્ય પાકો લઈ શકાતા નથી. આમ ઉત્પાદનના સાધનો અનેક ઉપયોગ ધરાવે છે પરંતુ વૈકલ્પિક ઉપયોગ હશે. પ્રશ્ન 13. સમજાવો સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી. જોઈએ સાપેક્ષ ગરીબી. તો કે સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ. ગરીબના ખ્યાલમાં સમાજના ભિન્ન વર્ગો વચ્ચે થયેલા આવકની વહેંચણીનું સ્વરૂપ અને તેમની જીવનશૈલી આવકની તુલના અભિપ્રેત હોવાથી આવી ગરીબીને સાપેક્ષ ગરીબી કહે છે. નિરપેક્ષ ગરીબી તો કે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવન જરૂરિયાતી લઘુત્તમ બજાર ભાવે પ્રાપ્ત કરી શકવાની ન્યૂનતમ આવક ન ધરાવતા હોય તેને ગરીબીને નિરપેક્ષ ગરીબી કહે છે. મિત્રો આની જે PDF છે તે તમને ઉપલબ્ધ થશે અને આ PDF મેળવવા માટે તમારે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જશો તો ત્યાં લિંક આપેલી હશે, ત્યાંથી પણ આ PDF મેળવી શકશો. હવે મિત્રો આપણે વિભાગ Cની અંદર તમામ પ્રશ્નોનું સોલ્યુશન નહીં કરાવીએ પરંતુ ફક્ત પ્રશ્નો જ આપણે કહીશું. સોલ્યુશન માટેની PDF અવેલેબલ છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને મિત્રો લોંગ ક્વેશ્ચન છે એના માટે આપણે સોલ્યુશન કરાવતા નથી. જે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે હું તમને કહી દઉં છું. જેમાં પહેલો પ્રશ્ન છે લોથલ તે સમયે ભારતનું અગત્યનું બંદર હતું. લોથલ વિશે એક પ્રશ્ન ફાઇનલ રહેશે. પ્રશ્ન 2. મોઢેરાનું સૂર્ય મંદિર વિશે નોટ લખો. આ પણ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન 3. જેની અંદર આ વિદ્યાપીઠો કોઈ પણ તમારે જે દર્શાવવાની હોય અથવા તો કોઈ એક વિદ્યાપીઠ વિશે લખવાનું હોય, નાલંદા છે, તક્ષશિલા છે, વલ્લભી છે વગેરે, તો તે પણ તૈયાર કરવાનું થશે. ત્યારબાદ આગળ 4. પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હતા એ જ લીધેલ છે, એક વખત તૈયાર કરી લેશું. પ્રશ્ન 5. કાંપની જમીન વિશે નોંધ લખો. પ્રશ્ન 6. ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. પ્રશ્ન 7. નિર્વનીકરણની અસરો જણાવો. પ્રશ્ન 8. પૃષ્ઠ જળ સંચયના મુખ્ય હેતુઓ જણાવો. પ્રશ્ન 9. ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો. ત્યારબાદ વિભાગ ડી. વિભાગ ડીની અંદર આપણે 4 પ્રશ્ન લખવાના રહેશે. પ્રત્યેક પ્રશ્ન 4 ગુણ રહેશે. જેમાં પહેલો પ્રશ્ન છે ભારતના અને ગુજરાતના હીરા, મોતીકામ અને મીના કારીગરી વિશે જણાવો. પ્રશ્ન 2. પ્રાચીન ભારતીય રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યારબાદ પ્રશ્ન 3. પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો. પ્રશ્ન 4. આપેલ ચિત્ર ભારતના મુખ્ય એક પાકનું ધાન્ય છે, તે કયો પાક છે તે વિસ્તૃત માહિતી આપવાની થશે. પ્રશ્ન 5. ઘઉંના પાકને અનુકૂળ સંજોગો વર્ણવી ઉત્પાદન કરતા રાજ્યો જણાવો. પ્રશ્ન 6. ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની લાક્ષણિકતા વર્ણવો. પ્રશ્ન 7. ગરીબી, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ જોઈશું
તો મિત્રો તેની અંદર આપણે જે છે આ પ્રમાણેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. તો મિત્રો એક નકશો પણ પૂછાશે. નકશાની અંદર તમારે જે દર્શાવવાનું થશે એ તમારે જે છે નકશો આપશે અથવા તો તેની અંદર જ તમારે દર્શાવી લેવાનું થશે, જેથી નકશાની અંદર થોડી તૈયારી કરી લેશો. તમામ વિષયના પેપર ઉપલબ્ધ છે, PDF ઉપલબ્ધ છે. જેને જરૂર હોય તમે ડિસ્ક્રિપ્શન ચેક કરો, મળી જશે. અને તમારા મિત્રોને અવશ્યથી શેર કરવાનો રહેશે.